તો હવે સમાચારમાં આગળ વાત કરીએ અમદાવાદની જાણીતી ડીપીએસ સહિત 14 સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે। ધમકી ભર્યા મેલમાં મોદી શાહ ખાલિસ્તાનના દુશ્મન તમારા બાળકોને બચાવી લોનો ઉલ્લેખ કરાયો છે। આ સાથે જ 26મીએ તિરંગો ફરકાવાશે તો સ્કૂલને ઉડાવી દઈશુંની ધમકી મળી છે। પોલીસ દ્વારા હાલ તમામ સ્કૂલોમાં બોમ્બ ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। આ ઉપરાંત શહેરની અન્ય સ્કૂલોને પણ ધમકી મળી છે। તેને લઈને પણ સ્કૂલો દ્વારા ઈમેલ તપાસવામાં આવી રહ્યા છે। ધમકી મળી હશે તો પોલીસને જાણ કરાશે। અમદાવાદમાં 14 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, જેમાં મોદી શાહ ખાલિસ્તાનના દુશ્મન તમારા બાળકોને બચાવી લોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। 26મીએ તિરંગો ફરકાવશો તો સ્કૂલને ઉડાવી દઈશુંનો મેલમાં ઉલ્લેખ કરાયો છે। તમામ સ્કૂલોમાં બોમ્બ ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। તકેદારીના ભાગરૂપે વિદ્યાર્થીઓને રજા પણ આપી દેવામાં આવી છે। તો અમદાવાદમાં 14 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, જેમાં વિદ્યાર્થીઓને રજા પણ આપી દેવામાં આવી છે। મોદી શાહ ખાલિસ્તાનના દુશ્મન તમારા બાળકોને બચાવી લોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। 26મીએ જો તિરંગો ફરકાવવામાં આવશે તો સ્કૂલોને બોમ્બથી ઉડાવી દઈશુંની ધમકી મળી છે અને આ ધમકી મેલ દ્વારા આપવામાં આવી હતી। 14 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી। તે બાદ બોમ્બ ડોગ સ્ક્વોડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને હાલ સ્કૂલને પણ ખાલી કરવામાં આવી રહી છે અને તમામ સ્કૂલના વિદ્યાર્થીઓને સ્કૂલની બહાર કાઢી દેવામાં આવ્યા હતા અને તેઓ સ્કૂલમાં રજા પણ જાહેર કરી દેવામાં આવી છે। જેમાં 14 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોય તેવો ઈમેલ મળ્યો હતો। બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાની સાથે જ પોલીસ પણ પહોંચી હતી અને આ અંગે વધુ તપાસ પણ કરવામાં આવી રહી છે। તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા હિમાંશુ લાઈવ જોડાઈ ગયા છે। હિમાંશુ, અમદાવાદની 14 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, ઈમેલ દ્વારા ધમકી આપવામાં આવી છે, શું હાલની વધુ અપડેટ? જી ચોક્કસથી આરતી, જે પ્રમાણે અવારનવાર જે બોમ્બથી ઉડાડવાની જે સ્કૂલોને જે ધમકી છે તે અમદાવાદમાં મળતી હોય છે અને આજે પણ જે એક પ્રકારે જે બોમ્બથી ઉડાડી દેવાની જે ધમકી છે તે આપવામાં આવી છે। જે અમદાવાદમાં જે 14 જેટલી જે સ્કૂલો છે તેને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે, જેમાં અત્યારે અમે હાલમાં જે કેન્દ્રીય વિદ્યાલય છે જે વસ્ત્રાપુર ખાતે આવેલી છે ત્યાં ઉપસ્થિત છીએ અને અહીંયા જે બાળકો છે તે બાળકોના જે વાલીઓ છે જે અમને સ્કૂલ પ્રશાસનને જે તકેદારીના ભાગરૂપે જે બાળકોના જે વાલીઓ છે તેમને જાણ કરવામાં આવે છે। મેલ મળતાની સાથે પ્રશાસન હરકતમાં આવ્યું હતું અને ત્યારબાદ જે જાણ કરવામાં આવે છે, સાથે સાથે જે બાળકોના જે વાલીઓ છે તે બાળકોને અહીંથી લઈ જઈ રહ્યા છે। પોલીસ સહિત જે બોમ્બ સ્ક્વોડ ડોગ સ્ક્વોડની જે ટીમો છે તે અહીંયા ઘટના સ્થળે આવીને જે તપાસ છે તે કરવામાં આવી રહી છે। જે ટેકનિકલ જે આધારે પણ જે તમામ જે વસ્તુઓ છે જેની ચકાસણી કરવામાં આવી રહી છે। વિદ્યાર્થીઓ છે તેમાં અત્યારે હાલમાં જે ડરનો માહોલ છે, જે સ્કૂલના જે શિક્ષકો છે તેમાં પણ જે ડરનો માહોલ દેખાઈ રહ્યો છે। સાથે સાથે અન્ય જે વાલીઓ છે, વાલીઓમાં પણ ખાસ કરીને જે તમામ જે સ્કૂલોના જે વાલીઓ છે તેમાં તેઓ પણ અત્યારે જે ડરાયેલા છે તે જણાઈ આવ્યા છે। સાથે સાથે અત્યારે હાલમાં પોલીસ દ્વારા જે તમામ પ્રકારની જે ચકાસણી છે તે કરવામાં આવી રહી છે। નાનામાં નાની જે વસ્તુ છે તેની પણ ચકાસણી કરવામાં આવી રહી છે। ક્યાંક કોઈ ચૂક રહી જાય અને જો બોમ્બ બ્લાસ્ટ થાય તો તે તમામ પ્રકારના જે પાસાઓને ધ્યાનમાં રાખી જે ચકાસણી છે તે કરવામાં આવી રહી છે। ઉપરાંત જે મેલ ક્યાંથી આવ્યો, કોના દ્વારા આપવામાં આવ્યો હતો તે પ્રમાણે જે સાયબર ક્રાઇમની ટીમો અને પોલીસની જે ટીમો છે તેમના દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। ઉપરાંત જે મેલ ક્યાંથી આવ્યો, કયા આઈપી એડ્રેસથી આવ્યો, મેલ મોકલવા માટે VPN તો યુઝ નથી કરવામાં આવ્યો, કયા દેશમાંથી મોકલવામાં આવે છે અને ખાસ કરીને જે મેલ હતો, મેલમાં જે અમિત શાહ અને જે મોદીનો જે વિસ્તાર છે તેને ટાર્ગેટ કરીને કરવામાં આવ્યો છે અને તેમાં એવું પણ લખવામાં આવ્યું છે જો તમારા બાળકોને બચાવવા હોય તો જે 26મી જાન્યુઆરીના રોજ જે ત્રિરંગો છે તે તમે ન લહેરાવો, આ પ્રકારની જે ધમકી છે મેલમાં આપવામાં આવી છે। અને સમય જે છે તે બોમ્બ બ્લાસ્ટ કરવાનો 1 અને 10 મિનિટની જે બપોરે 1 અને જે બપોરે 10 મિનિટની જે કલાકે જે છે તે બોમ્બથી ઉડાડી દેવાની જે ધમકી ભર્યો જે મેલ છે તે તમામ સ્કૂલોને આપવામાં આવ્યો છે। આરતી જી બિલકુલ હિમાંશુ, આપ અત્યારે હાલ સ્થળ પર ઊભા છો, ત્યાં પોલીસ દ્વારા કેટલી ટીમ તૈનાત કરવામાં આવી છે? તમામ સ્કૂલના જે બાળકો છે તેમને બહાર કાઢી દેવામાં આવ્યા છે, પેરેન્ટ્સ પણ લેવા માટે આવી પહોંચ્યા છે। બોમ્બ ડોગ સ્ક્વોડની જે ટીમ છે ત્યાં કેટલા લોકો ત્યાં હાજર છે, કેટલા લોકો તપાસમાં જોતરાયેલા છે?
જી ચોક્કસથી આરતી, મારી પાછળ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે પોલીસના જે જવાનો છે તે પણ અહીંયા હાજર છે. સાથે સાથે જે ફાયરની ટીમો છે તે અંદર જે ચકાસણી કરી રહી છે, ડોગ સ્ક્વોડની ટીમો જે છે તે ચકાસણી કરી છે. આપણી સાથે એક વાલી છે, એમની સાથે વાતચીત કરીશું. બેન, જે બાળકો છે તેમને જે સ્કૂલમાં જે ધમકીભર્યો જે મેલ છે તે મળ્યો છે, તેને લઈને જે સ્કૂલની જે ટીમ છે તેમના દ્વારા કેવું? एक्चुअली आई डोंट नो गुजराती. मैम आपको मतलब यहाँ से जो मेल मिला है स्कूल को जो बॉम्ब से उड़ाने देने की जो स्कूल को धमकी मिली है, वैसे बालकों की जो एजुकेशन है उस पर क्या इफेक्ट होता है? बहुत फ़र्क पड़ता है. एक्चुअली आई एम ऑल्सो वर्किंग. मैंने 9:35 पे मैसेज आया. आई डिडंट चेक. माई हस्बैंड कॉल मी. तो दे आर ऑल्सो इन पैनिक. आई एम ऑल्सो इन पैनिक सिचुएशन कि इतना रश करके आ रहे हैं. इट्स वेरी डिफिकल्ट. જી, તમે જે પ્રમાણે જોયું કે જે વાલીઓ છે તેમના દ્વારા જે પોતાના કામ છોડીને જે બાળકોને લેવા માટે આવી રહ્યા છે, વારાફરતી જે અન્ય જે વાલીઓ પણ છે અહીં જે બાળકોને લઈ જઈ રહ્યા છે. તમામ અત્યારે હાલમાં જે વાલીઓ છે તેમના દ્વારા જે બાળકોને લઈ જવા માટે જે આવી રહ્યા છે પોતાના કામ છોડીને. આરતી. જી આભાર હિમાંશુ, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ. તો અમદાવાદની 14 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. બોમ્બથી ઉડાવી દઈશું તેવો ઈમેલ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે અને પેરેન્ટ્સ પણ વિદ્યાર્થીઓને લઈ જવા માટે ત્યાં પહોંચ્યા છે. આ સાથે જ બોમ્બ ડોગ સ્ક્વોડની ટીમ પણ તપાસમાં લાગી છે અને પોલીસ પણ ત્યાં તપાસ કરી રહી છે.